કેદારનાથ મંદિર ઉત્તરાખંડ એ શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક અને ચારધામ યાત્રાનું મુખ્ય કેન્દ્ર છે. તેની કહાની મહાભારતના પાંડવો અને આદિ શંકરાચાર્ય સાથે જોડાયેલી છે. આ જગ્યાએ ભગવાન શિવના નંદી, બળદના રૂપની પીઠના ભાગની પૂજા થાય છે. કેદારનાથ ધામની મુખ્ય પૌરાણિક કથા. 1. પાંડવોનું પ્રાયશ્ચિત. મહાભારતના યુદ્ધમાં વિજય થયા બાદ પાંડવોને પોતાના જ સગા સંબંધીઓની હત્યા, ગોત્ર હત્યાનું પાપ લાગ્યું હતું. આ પાપમાંથી મુક્તિ મેળવવા તેઓ ભગવાન શિવના આશીર્વાદ શોધવા નીકળ્યા. 2. શિવજીની નારાજગી. પાંડવોથી નારાજ ભગવાન શિવ કાશીથી હિમાલય આવી ગયા અને ત્યાં બળદ, નંદીનું રૂપ ધારણ કરીને અન્ય બળદોમાં ભળી ગયા. 3. ભીમનો ચમત્કાર. પાંડવોને શિવજીની ઓળખ થઈ જતા ભીમે પોતાનું કદ ખૂબ મોટું કરીને 2 પર્વતો વચ્ચે પોતાના પગ ફેલાવ્યા. બધા બળદ ભીમના પગ નીચેથી પસાર થઈ ગયા, પરંતુ નંદીરૂપી શિવજીએ પગ નીચેથી જવાની ના પાડી દીધી. 4. મંદિરની સ્થાપના. પાંડવોને શિવજીના દર્શન થયા અને તેમના પાપો નાશ પામ્યા. ત્યારબાદ પાંડવોએ અહીં કેદારનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું. અને 5. આદિ શંકરાચાર્યનું યોગદાન. સમય જતાં આ મંદિર લુપ્તપ્રાય થઈ ગયું હતું. 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ આ મંદિરનો જીર્ણોદ્ધાર, પુનઃનિર્માણ કરાવ્યો હતો અને તેમની સમાધિ પણ અહીં જ આવેલી છે. તમારે કેદારનાથ વિશે વધુ વિગત મેળવવી છે? જો તમે ઈચ્છો તો હું તમને આ માહિતી આપી શકું છું. 1. કેદારનાથની યાત્રા કરવાનો શ્રેષ્ઠ સમય. 2. કેદારનાથ સુધી પહોંચવા માટેના માર્ગો અને અંતર. અને 3. યાત્રા માટેના આવશ્યક નિયમો અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા. કઈ બાબત વિશે તમે વધુ જાણવા માંગો છો?